હાલો રિયા, તને કેવી ગાડી ચલાવતા આવડી? રામદેવ ડ્રાઇવિંગ સ્કૂલમાં આવી હતી, તને કેવો અનુભવ થયો? એકચ્યુઅલી હું તો બેંગ્લોરથી છું, બટ અહીંયા ખાલી વેકેશન કરવા આવી હતી. પછી મારી કઝિનને તપાસ કરી હતી કે જિજ્ઞાબેન કરીને બહુ જ સારું ડ્રાઇવિંગ સ્કૂલ ચલાવે છે, તો તું એકવાર ટ્રાય કરી જો કરીને. હું અહીંયા ઝીરોથી આવી હતી, મને સાયકલ બી નહોતી આવડતી, કાંઈ નહીં. બટ જિજ્ઞાબેન 11 દિવસમાં મને એક્સેસ, એક્ટિવા અને પ્લેઝર બધું શીખવાડી દીધું. પાછળ મને એટલું કોન્ફિડન્સ આવી ગયું કે હવે રોડમાં બી ચલાવી શકું છું હું. થેન્ક યુ. વેલકમ. હાલો શીતલબેન, તમને કેવી ચલાવતા આવડી? અને બહુ સરસ જિજ્ઞાબેનનું કામ બહુ સરસ લાગ્યું ગાડી શીખવાડવાનું. મેં ઘરે 3 મહિના પ્રયત્ન કર્યા, છતાંય મને તો બધાય એમ કહી દીધું હતું કે ગાડી શીખવું ને એ તારા માટે શક્ય જ નથી, તું ગાડી હાંકવાનું જ મૂકી દે. પણ મને ઈચ્છા હતી એટલે મેં મનીષાબેનને, જિજ્ઞાબેનને કોલ કર્યો કે ભાઈ મારે ગાડી શીખવી છે, તો એને કીધું કે આવી જાઓ. પણ મને જિજ્ઞાબેને જે રીતે ગાડી શીખડાવી છે 11 દિવસમાં, પડ્યા વગર કે ખીજાયા વગર કે એક પણ દાટ વગર મને એવી રીતે ગાડી શીખડાવી છે જેમ ગુરુ હોય એ શિષ્યને શીખડાવે એવી જ રીતે જ મને જિજ્ઞાબેને ગાડી શીખડાવી છે. હું તો એવું જ કહું છું કે તમારી બેન દીકરીઓને ગમે ને તમે જિજ્ઞાબેનનો કોન્ટેક કરી અને ગાડી શીખવા જરૂર ને જરૂર મોકલજો. હજી રાખો ને. જિજ્ઞાબેન બહુ જ ચીલ છે, બહુ ફ્રેન્ડલી નેચર છે, કાંઈ ખીજાવે નહીં, કાંઈ નહીં. અગર આપણે પડીએ તો બી આપણે શું કહે શીખડાવે કે કેવી રીતે કરવાનું, પણ ખીજાય તો જરાય નહીં. તો કોઈને બી ઇન્ટરેસ્ટ હોય તો તમે પ્લીઝ આ લોકોને ડ્રાઇવિંગ સ્કૂલ જોઈન કરજો, બહુ ચીલ છે.